16 જૂન છે આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે, કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયું છે। મિત્રો, ગુજરાતમાં થશે નૈઋત્યના ચોમાસાની શરૂઆત। અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 5 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। તો શું કહ્યું છે પરેશ ગોસ્વામીએ તે જાણીએ આ વિડીયોમાં। મિત્રો, આ વિડીયો પૂરેપૂરો સાંભળી આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે અને પરેશભાઈની વાત સાથે તમે સહેમત છો કે નહીં। જાણીએ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે। નૈઋત્યનું ચોમાસું સમય કરતા વહેલું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું, પણ છેલ્લા ઘણા દિવસથી ચોમાસું નિષ્ક્રિય થયું, એટલે કે 26 મે 2025 થી નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થઈ ગયું હતું। મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી, પણ છેલ્લા 3-4 દિવસથી અરબ સાગરમાં કરંટ આવ્યો છે, અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે અને એ સિસ્ટમને કારણે હવે ફરીથી ચોમાસું સક્રિય પણ થયું છે, એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। આજે 16 જૂન છે, સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય, ગઈકાલે 15 જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યો, પણ હવે લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે 16 જૂન છે આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે, કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે। અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે। આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એની અંદર પણ આવનારા 4 થી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। બીજા વિસ્તારોની અંદર ઓલ ઓવર સામાન્યથી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો આજે 16 જૂન છે અને હવે આજે 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે। અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા, પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે। અને આ અરબ સાગરની જે સિસ્ટમ છે આ સિસ્ટમને કારણે વાવણી લાયક વરસાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે આવનારા 5-6 દિવસ સુધી, જેમાં 20 તારીખ 20 થી 21 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારા અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। મિત્રો, અંત સુધી તમે આ વિડીયો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। મિત્રો, ખેડૂતોને લગતી ખેડૂતોના ફાયદાની વાત કોઈ પણ હોય આ ચેનલમાં તેમના વિડીયો મૂકવામાં આવે છે। તો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે। રજા આપશો, ધન્યવાદ।